સોની જોડે પડી છે બાપ. એમ આ માલિકની આ પરમાત્માની ઓળખોણ કોઈ મહાપુરુષો પાસેથી પ્રાપ્ત થાય. એમ તૈણ કારમોએ થાય એવી નથી બાપ. અને જ્યાં સુધી એ પરમાત્માને પારખવાની દ્રષ્ટિ નહીં મળે ને ત્યાં સુધી ભગવાન તમારા ઘેર આવીને બેસે ને તો એ ગમ પડે એવી. આખી જિંદગી ઘંટડીઓ જેની ખખરાવો છો ને, જેના દીવા પર હશે તમારા પાહન આવીને બે હતો ભરતભાઈ શું કરીએ આમ થેલી મેળ લે કે હખણો રનું આમ પેલ બાજા અલ્યા તું જેની ઘંટડી ખખરાવી છે રહ્યો આવ્યો છે પણ ઓળખાતો નથી. ઓયથી અંબાજી 25 વર્ષ સુધી હેડીને જતા હોય અને કોક દારો અંબાજીની ઈચ્છા થાય કે આ ભગત 25 વર્ષથી આવે છે તો લાય તાને એને હોમાં જઈને દર્શન આલું. વાઘ ઉપર બેસીને રહ્યો હોમાં આવ તો આઈ રહ્યા એવું ભાડ અરે તું જેને પેલી એ કરે છે એ રહ્યા હશે બાપ પગે તો લાગ પણ ઉભાર ખરાઈ કે ના ઉભો રહે અવરી પૂઠે ઘેર બાપ. તાણે બીજું રૂપ લઈને આવે તો એ આપણે એને ઓળખી શકીએ એવા નથી બાપ. કેમ કે દ્રષ્ટિ નથી બાપ. મીરાએ એટલે કીધું, મીરા જ્યારે મૂર્તિ પૂજા કરતી મૂર્તિમાં ગિરધર ગોપાલ જોતી, પણ જ્યારે સંત રોહિદાસ મળ્યા અને મીરાને જ્યારે નક્કી કરે કે મીરા પરમાત્મા મૂર્તિમાં નહીં પણ આ ઘટો ઘટની અંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે બાપ. તાણે મીરા બોલી કે હું તો જન્મની ઓધડી મારા સદગુરુએ આપી ઓખ, ઓખ ખોલીને મેં જોયું તો આ ઘટો ઘટમાં મારો સુંદર શ્યામ, આ ઘટો ઘટમાં મારો શ્યામ પરમાત્મા પ્રગટ છે બાપ. પણ આપણને એ પરમાત્માની પતિત થતી ઓમાં દોષ દેખાય છે, અવગુણો દેખાય છે, ચોબડું દેખાય છે. અને જ્યાં સુધી ચોબડાની દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાત્માની પારખ થાય એવી નથી બાપ. ચામ દ્રષ્ટિ દૂર થાય તો પરમાત્માની દ્રષ્ટિ પ્રગટ થાય બાપ. હોનું તો માટીમાં જ હતું અને માટીમાં માટી જેવું જ છે. આપણે હોનાની જરૂર પડે ને ભાઈ તો ડાયરેક્ટ ખોણમાં લેવા ના જઈએ. તો જઈએ સોની પાસે જઈએ અને ડાયરેક્ટ ખોણમાંથી હોનું ના મળે એથી તો માટી જ હાથમાં આવે બાપ. એમ ડાયરેક્ટ આ ચોબડાની દ્રષ્ટિથી જોઈએ તો ચોબડું જ દેખાય, પણ જો કોઈ મહાપુરુષ સત્પુરુષ સદગુણની દ્રષ્ટિથી જોઈએ તો આ જ પરમાત્માનું સ્વરૂપ છે બાપ, બીજું કોઈ છે નહીં. અમારા સદગુરુ તો એમ કહેતા બેટા આજ પરમાત્માનું અખિલ બ્રહ્માંડમાં આજ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. ઓનાથી બીજો ત્રણ કાળમાં ભગવાન આવ્યો નથી, આવવાનો નથી. રામ કૃષ્ણ જે થઈ ગયા એ આજ દેહે થઈ ગયા, બીજા કોઈ શરીરે થયા નથી. અને કોઈ આભલામાંથી આવીને ટપકે નથી. આજ માની કુંખે જે અવતર્યા છે એ આજ માની કુંખે અવતર્યા છે બાપ. અને એટલે આપણે કહીએ છીએ બાપ, નારી તું નારાયણી, નારી તું નારાયણી છે રત્નોની ખાણ. રત્નની ખાણ છે, જેને આવા આવા રત્નો વીર પુરુષો જન્મ્યા છે બાપ. આ નારીએ હો, બીજી કોઈએ નહીં ભાઈ હો. આજ માં આજ નારી આ જગતની સૃષ્ટિની સર્જનહાર છે બાપ. પણ આપણને ખબર નથી. આપણે તો છોકરો આવ્યો ને તો કે રોમાપીનની દયાથી આવ્યો છે. રોમાપીન ની દયાથી આવ્યો હોય તો એના સર્ટિફિકેટમાં રોમાપીન નું નામ લખાય. તાને હું કઈ ના ડોહાન લખાવું છે તાન આદરી બારો વાટ આદરી છે બાપ. તાન આ પાછો ઓગરી પકડીને લઈ જાવ કે જો માતાજીની દયાથી તું આવ્યો છે. એટલે ઓતરો તારો ચીરોણ્યો છે બાપ, દુઃખ તી વેઠ્યું છે, 9 મહિના તી ભાર ઊંચો કઈને પીલ્યો કરી છે, બારોબાર હુકા નોમ દી છે. એમ કે ને છોકરાને એમ શીખવાડ બાપ, મારું કાળજુ કાપીને તું આવ્યો બાપ, મારું લોહી પીલ્યા તને મોટો કર્યો છે બાપ. આવું શીખવાડ્યું હોત તો એ છોકરા સેવા કર બાપ, સેવા કર મા બાપની. અને આ જગતમાં મોટામાં મોટ ભગવાન ના જોયા તો કોઈ નહીં અને જોવાય નહીં. તમારી માન બાપાને રોજ જોવા ને એટલે ભગવાન જોયા બરોબર છે, પણ માન બાપામાં તો બીજું દેખાય છે કે આ ડોહા વાના પોળમાં કી આવવાનું મોઢું લ્યો. પણ ભાઈ આપણે સંસ્કારો વારસા આલ્યા છે, મિલકતોના, સંપત્તિના, ધનના, પણ ભક્તિના કે ધર્મના વારસા આપણે આલ્યા નથી. અને એ ના જ લીધા ગઈ ઘર ખુલ્યો છું બાપ. હો આ લખી રાખજો, ગઈ ઘર ખુલ્યો છું એનું મૂળ કારણ આપણે છીએ, બીજું કોઈ જવાબદાર છે નહીં. આપણે આપણી સંતતિને ભક્તિનો કે ધર્મનો વારસો આલ્યો નથી બાપ. જો એ ધર્મનો વારસો ને ભક્તિનો વારસો આલ્યો હોત તો એ જ દીકરા સેવા કરે. આપણા ધર્મશાસ્ત્રો મેં લખ્યું છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને ગુરુ દેવો ભવ. આપણા ધર્મશાસ્ત્રોમાં 5 જ દેવો ભવ કીધા છે, બીજા કોઈને નહીં કીધા. તો એ પરચુરણ લાઈ ઘરમાં ગાલે છે, ઘરમાં ગાલે છે.
આ બાજુ જ્યાંથી થી લકોટો ઉઠાઈ લાયા ઓમ જ્યાં થી ઘર મગાલે આ ગોખલામાં બધા ભર ભર કર્યા છે. અમારી કુને માણસ શું ખબર પડે. અને એ કોક દારો હલારો થાય તો મનના મનમાં કાં તો રોમ જહી, રોમના મનમાં કે પેલા જહી, એમાં ઉપરથી કોઈ હંગાતીએ ના આવે. આપણા એક રાખ્યો તો ખબર હે પડત બા. ભાઈ મહારાજ ઓજેલો રોમેશ્વરથી થી તમે જુઓ તો આમ નદીમાં યાર પથરા ગોળ 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 હાતા જો એટલે ગોળ ગોળિયા તો થાય જ કા. આ અમરનાથ હેડ છે લોક વસ્તી તૂટી જાય છે બાપ. તમે જુઓ તો કે બરફનું એટલે ફ્રીજમાં બને છે યાર. જોઈ લે કે ફ્રીજમાં નહીં બનતું. શિવલિંગ અમરનાથ એટલે એ તો જન્માય નહીં મરાય નહીં. અમરનાથ એટલે અમર છે બાપ. એ ઓગરે નહીં યાર. ઓગરે તો પછી ડખો કહેવાય બધું. તો એ લશ્કરે લશ્કર ઉપર છે એના કરતા ફ્રીજમાં જોઈ લે કે તે એટલો અમરનાથ ઉભો થયો છે બાપ. તાન આમાં અહીંથી તમે જુઓ તો પેલો ગાઈ ગયેલા પણ હતો કે તે આવડો શિવલિંગ જેવો લાગ્યો તે ઘેર લેતો આવ્યો. ઘેર લેતો આવ્યો રોજ સેવા પૂજા કરે ને પેલી કરે અગરબત્તી કરે ને આ બધું કરે. બહુ નિષ્ઠા જબરજસ્ત. એક દારો આમ સેવા કરવા બેઠેલો ને ઘરવાળો કે તમે એવું ધ્યાન રાખજો કે આ બાખરીઓ મૂકી છે તે કૂતરો બૂતરો આવીને ખાઈ ના જોઈને મૂકી આવું શું કે પોણી ભરી નકી. પેલા કે હારો આમ આમ મારા ફેવરું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર અને સારું કૂતરું અચિંતાનું બાખરીઓના પાહણા જ આવી ગયું. આમાં અને જોયું ખરું ખારું આવી ગયું છે પણ એક બાજુ ઓમ નમઃ શિવાય હેડ અને નજર તોકન જોઈ લીધું ખારું. આમ જો હોડ કહેવા જાય તો બટ લઈને નાહી જાય. એટલે અને વિચાર કરે આજુબાજુ જોયું પણ કશું મળ્યું નહીં સારું. એટલે પછી પેલો આગળ મેલ્યો તો એ દેખો ને ઉઠાયો ઉઠાઈને તાકીને ઠોક્યો કૂતરાને વાગે તો કૂતરો નાઠ્યું. અનો આને લાઈટથી કહો હો 2 વર્ષથી કી પૂજા કરતો હતો કારણ કે આજે કોમમાં આલે આ રોમેશ્વરથી કૂતરો આંકવા લાયા હતા. હોની દોના તો હું બાપ વિચારો તો ખરા. કોમ ના પડ્યું ત્યાં સુધી ભગવાન જેવું પૂજા કરી અને જે દારા મેળમાં આવ્યું એ દારા લ્યો આ ઠોકવાના કોમ મળી દો. અને પાછા કી 2 વર્ષથી પૂજા કરતા કોના માટે લાયા હતા. પણ આ જીવ ભાઈ તાલાવે ને તો બાપ ભલે ભગવાન અત્યારે માનતો હોય પણ જે ધારો કે જુગારીઓ હોય ને જુગાર રમતો હોય ને અને બધું ખલાસ થઈ ગયું હોય શાપ મિલકત એ દારા પછી હોનાના કે ચોદીના ભગવાન ને તો દોનત એના ઉપર જાય. એના એની વેચી મારા ચંકીની દોનત એવી છે બાપ. અને મહાપુરુષ કે બાપ આ તો ઘાટે મહાપુરુષ કે પરમાત્મા એ અઘાટ સ્વરૂપ છે બાપ. એ ઘાટે છે નહીં અઘાટ સ્વરૂપ છે બાપ. જેમ આ હેલોજન દેખાય અજવાળું દેખાય બાપ આ માઇક દેખાય વાયર દેખાય પણ જે કરંટ છે ને એનો વીજ પ્રવાહ એ દેખવાની વસ્તુ નથી બાપ. તો એ લોકો અશોભન કઈ કઈ ધ્યાન મંડ્યા છે. એટલે ધ્યાન ગાડી ચલાવીએ તો એવું કીએ ધ્યાન રાખીને ગાડી ચલાવે અશોભન કઈ ગાડી ચલાવવા શું દશા આવે. એટલે ઘેર થારીમાં પીરસ્યું હોય તો ધ્યાન રાખીને ખાઈ લ્યો. બાકી જો ધ્યાન ધરવા બેઠા ને તો કૂતરો ખાઈ જાય. કીધું છે કોઈ ને આદર્યું છે કોઈ બાપ. ધ્યાન રાખવાનું તો ધ્યાન ધરવાનું નતું બાપ. મહાપુરુષ કે માળા નથી ફેરવવાની મન ફેરવી નાખવાના. તો એક વખત મન ફરી ગયું હોત તો આ લકોટા ફેરવવાની જરૂર પડોત નહીં બાપ. આ આદર્યા છે તમે જુઓ તો જોડીઓમાં ગાલીને બેસે છે શી ખબર શું કરે છે. એટલે ભાઈ 108 માળા કરવાની હોય તો 108માં ગણતરી હોય કે ભગવાનમાં હોય લક્ષ્ય હોય ગણતરીમાં જ હોય ખુદા પરમાત્મામાં હોય. કેમ કે 108ની 109 થવી જોઈએ નહીં. ભલા આદમી આ બધા હુકા ડખારા બાપ. બેન બચારી ડેરીમાંથી પેલો દૂધનો પગાર લઈને આવતી હતી ને એના ઘરવાળો હમો મળ્યો કે લાવજે પૈસા જે હોય કે મારે જવું છે બહાર. બેન જેટલા પૈસા આવ્યા હતા એટલા હાલ દીધા. બાવજીએ ખોમાં માળા ફેરવતા હતા ને જોઈ રહ્યા કે બુનો માય કેવું છે બાપુ કે આ પૈસા કોના લે કે મારા ઘરવાળાને કે કેટલા લે કે ખબર નહીં કે ગણ્યા નતા કે ના મારા ધણી નાલવાના હોય એમાં મારે ગણવાના હોય. મારા ધણી હતો એટલે મારે જે મુઠ્ઠીમાં હતા એને હાલ દીધા અને મારા ધણી નાલવામાં મારા ગણવાના હોય નહીં. પેલોની મારા ડફ લઈને નેચે પડી કવા ના ધણીને પૈસા હાલવામાં જો ગણવા ના પડતા હોય તો મારા તાના લકોટા ફેવડે તાને પેલા ખબર પડે હે. અનર્ધા તો એવું કીશ કે એ ફેરવે ને એટલે આપણું મન એકાગ્ર થતું. ડોરા ચોય ફરું છે ને મન એકાગ્ર થતું હે ભલા આદમી.
તાર મહાપુરુષ કે ક્રિયા એકે તવન તમારા સ્વરૂપ સુધી પહોંચાડ એવી નથી બાપ. શ્રીમદ રાજચંદ્રજી જેવા મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા, રહ્યો ના કોઈ ઉપાય, સત સાધન સમજ્યા વિના બંધન કદી ના છૂટાય કે છે બાપ. જ્યાં સુધી સત સાધન નહીં સમજાય, સત સ્વરૂપની જ્યાં સુધી પારખ નહીં થાય ત્યાં સુધી આ બંધન કદી છૂટી. બંધન કયું છે બાપ? જન્મનું મરણનું જીવ દશાનું એ બંધન છે. અને એ બંધન કોઈ મહાપુરુષો સત્પુરુષો મળે તો સહેજમાં છોડે દી બાપ. હો નરસિંહ મહેતા તારું બોલ્યા 52 વર્ષે નરસિંહ મહેતા જ્યારે મહાપુરુષ મળ્યા તાણે બોલ્યા કે જબલગ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં તબલગ સર્વ સાધના જૂઠી કે છે બાપ. જ્યાં સુધી પોતાના આત્મા સ્વરૂપને નથી પામ્યા ત્યાં સુધી બધી જ સાધનાઓ ખોટી છે બાપ. યોગ વશિષ્ઠ ની અંદર ગુરુ વશિષ્ઠે રામચંદ્રજીને કહી દીધું, હે રામચંદ્રજી બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા, પણ આ મનુષ્ય તન મળ્યા પછી હે રામચંદ્રજી જે પોતાના આત્મા સ્વરૂપને નથી જાણતો એના જેવો આત્મહત્યારો બીજો કોઈ નથી. કે ચંડાળના ઘરની ભિક્ષા માગવી પડે તો સારું, અજગર થઈને કોતરમાં પડ્યા રહેવું પડે તો સારું, મગર થઈને પાણીમાં પડ્યા રહેવું પડે તો સારું, પણ મનુષ્યના શરીરે મનુષ્યના દેહે પોતાના આત્મા સ્વરૂપથી અજાણ રહેવું એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી બાપ. મહાપુરુષે આ ભક્તિ કીધી બાપ. પોતે પોતાનું જુઓ તપાસી ખબર કરવામાં ખરા ખરી, મુવા પછી મુક્તિ માગ એ તો કાળા ઘરનો કૂવો, બંદા જીવતા ઘર જુઓ. જીવતા ઘર જોઈ લે બાપ. મર્યા પછી તમે વિધિઓ કરાવો, 13મું કરો 12મું કરો તો એ ડખો ના મટે યાર. ઓય આખી જિંદગી હા લાડા કરાવવાની ગોમહી કરો એટલે બાબો છૂટી જતા. ઓય કોઈનો રાહતાર કોઈને હકથી રવા ના દીધા હોય અને એના પાછળ મોટી વિધિ કરાવો એટલે હું કહે મોક્ષે થઈ જાય. થતા હી કરમ ભોગવ્યા વગર છૂટકો. અને તો મને એમ લાગે છે કે બાપો મરી ગયા નહીં, તમારા ઘરમાં જ આજુબાજુ ચોક આયા છે જોઈ લેજો. તેમાં ઘણી વખત ડોહીઓ કહી છે કે આ છે ને આ મારા લાલ્યાનો લાલ્યો કહીને દાદા જેવો લાગે. દાદા જેવો નહીં, દાદો જ આવ્યો છે. દાદાનો ડોરો જ ઘરમાં હતો, જાય જો તાને. અને આ શરીર છૂટી જાય એટલે એમ ના મનતા કે મરી ગયા. મહાપુરુષ કે મળવા આવ્યા છે, મળવા મરવા આવ્યા નથી બાપ. મળવા આવ્યા છે, પોતાના મૂળ સ્વરૂપમાં મળવા આવ્યા છે. અને જે મળી જાય ને એ ફરી કદી આવે નહીં બાપ. અને જે મરી ગયા ને એ તો બીજો કોથરો લઈને પાછા તૈયાર જ છે બાપ. હો લખી રાખજો. હા એ તો આ કોથરો ખાલી કરીને બીજા કોથરામાં તૈયાર છે. ચંક કરમ જ કોથરામાં પહેવાનો આદર્યો છે, છૂટવાનો આદર્યો નથી. ડોહો આખી જિંદગી ભક્તિએ ના કરી, ભજન ના કર્યું, કશું જ નહીં બાપ. થોય ને લોકોનું રાહતાર જ વારેલું અને શરીર છૂટી ગયું એટલે છોકરાને વહુએ વિચાર કર્યો કે બા ભાઈ આખી જિંદગી લોકોનું રાહતાર વાર્યું છે, એક કામ કરવામાં કે ઓન તો સિદ્ધપુર જઈને બાળો. અને સિદ્ધપુર જઈને બાળો તો એમ કરીને કોકો અને પુણ્ય મળે તો સારું. તે છોકરાની વહુઓની ભાવના હારી. તે વખત સાધન નહીં, તે ગોળા લઈને આ ડોહાને લઈ અને સિદ્ધપુરમાં નહીં અત્યારે માન્યતા, સિદ્ધપુરમાં કી બાળો ને એટલે એવું છે ને મોક્ષ મળે. એવું મળતા હિતાન તો સિદ્ધપુર વાળા તો વહેલા છૂટી ગયા હિતાન. આ માન્યતાઓ કોને ઊભી કરી છે? જો બો મણો વધારે હતા ને ઈવોને ખેંચવા માટે આ કર્યું તું. સમજણ ના પડત કહી દઉં લ્યો તું કે ચોખ્ખું તાન હું એ શું બમણ આમ તો બમણ નહીં, અમારા બાપાએ બમણ નહીં રાખ્યો કે બેટા બમણનો ફમણ મેલ બધો ડખો જ છે બધો. હા જનોઈ પહેરો પણ મારા પાસે ગમે તે ધંધા ધરતા હોય શું કહે બમણ કહેવાય. તમાકુ ખાઈને શ્લોકો બોલે તે શું કહે આ બ્રાહ્મણ કહેવાય. લે કે બ્રહ્મન જાણ એ જ બ્રાહ્મણ, બ્રહ્મન જાણ એ જ બ્રાહ્મણ બાપ. આ તો તમાકુ ખાઈ ખાઈને શ્લોકો બોલે ને શાંતિનો હવન કર. તમારે બંગલો બનાવ્યો હોય એટલે અમારા ભરતભાઈ જ્યાં કે ભાઈ નવું મકાન બને વાસ્તુ પૂજન કરાવવું પડે. વાસ્તુ પૂજન કરીને જઈએ ને તો ઘરમાં શાંતિ રહે. પણ જે પૂજન કરવા આવ્યો છે એના ઘેર શાંતિ છે એ તો પહેલા જોઈ આવો કે જઈને. અમે આ ડોહાને તોકાને ઉઠાયા ગોળા ઉપર ખાસું દૂર એટલે રાત પડી ગઈ એટલે છોકરા ગીતાના એક મંદિરમાં વિહામો કરીએ અને સવારે પાછા ગોળા લઈને જઈશું. તે ગોળા ઈકન બોધ્યા, પેલી લાશે ઈકન મંદિરમાં પાલખીમાં રાખીને પેલી કરી અને ઈકન હોઈ ગયા. એક માણસ ગોડો ફરતો 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 ઈકન આવ્યો. એને જોયું ખારું ખાટલામાં ઊંઘેલા જોયા છે, પલંગમાં ઊંઘેલા લોકોને જોયા છે, પણ આવી આઈટમમાં તો કોઈ દારૂ ઊંઘેલો કોઈને જોયો. એને એમ થયું કે સારું મને ઊંઘવા દેતા નો આમાં એવું છે. તે એને પેલી ડોહાની લાશ હતી ને એ ઊંચી કરીને ગોળા ઉપર નાખી અને ગોડો
પેલી પાલખીમાં હોઈ ગયો. આમ ઘોડા ઉપર જેવી લાશ નાખી ગયો એટલે ઘોડો તો હેઠતો થઈ ગયો ને સીધો ઘેર પહોંચી ગયો. અને આ ગોડોમાં હોઈ ગયો ઓઢીને. સવારે પેલા ભાઈઓ ઉઠી અને પેલા ડોહો સમજીને આ પાલખી ઉઠાઈ. આ પાલખી ઉઠાઈ એટલે આ તો ધ્વચમાં જઈને લ્યો હા કે ડોહો ચેમ ઉઠ્યા. લુગરું ખેંચીને જોયું તાના તો બીજો માણસ એટલે કે તને બાપો તો જ્યાં. પેલા બધા કે આ તો ડખો છે હારું લાશ કોણ લઈ ગયું. પેલા ગોડાને ઉતારી મેલ્યો અને આ ગોળા લઈને ઘેર જ્યાં. ઘેર તાન તો ડોહો પોકી ગયેલા. પેલી વહુ ઘેર કે હારું બાપાને સિદ્ધપુર બારવા મોકલ્યા છે ને બાપો તો ગોળા ઉપર ઘેર છે. માને પેલા ભાઈઓ તો જ્યાં. થોડી વાર રહીને ભાઈઓ પાછા આવ્યા કે ડોહો અરે કે ડોહો તો આ ઘેર આવ્યા છે. પછી છોકરાને વહુ કે યારું ડોહાની પુણ્ય નહીં હોય તે મરવા દો સિદ્ધપુર બી તું મરવા દો. એવાનો કરમ જે હોતો કે સિદ્ધપુરે જોઈએ વાહ. આમ તો કે આપણા હોય ગામના મોહણીઓમાં ને કુટી બાર. ગામના મોહણીઓમાં ને કુટી બાર્યા. પછી છોકરાએ પાછો ભાવ કર્યો કે તને મેં સિદ્ધપુર તો ના લઈ ગયા તો કોઈ નહીં પણ એવાનો અસ્થિ જે છે ફૂલ એ તને ગંગામાં પધરાવા લઈ જઈએ બાપ. તે કે સારું તાને તે બધી વિધિ કરીને પછી તાને કે આપણે તો જવાય નહીં પણ ગામના બોમણ કીએ તે થઈને વિધિ કરીને આવે. ગામના બોમણને વાત કરી કે મારા બાપાના ભાઈ અસ્થિ છે તે પધરાઈ આવવાના. પેલો કે સારું લાવો અને મને ઉપર ખર્ચો આલો ને પૈસા આલો 5000 રૂપિયા. કે લેણ 5000 રૂપિયા તારા લઈ જતો તાર પણ તું શાંતિથી બધું કે કમ્પ્લીટ પતાઈને આવજે. આપણે ઘણી વખત આ હોચકીએ છે કે એ બાપાની વિધિ હારી કરજો હું કરો ફરથી આવું નહીં. પેલો બોહમણ તૈયાર થઈ ગયો 5000 રૂપિયા લઈ લીધા. ઘેર એવાના ઘેરથી ગોરવણીએ તો કીધું કે મારા સવારે કી જવાનું છે ગંગા પધરાવા માટે અસ્થિ આ પટેલનો. તે કી તાને સવારે કોઈક નાસ્તો બનાવી દેજો. પેલો કે સારું. સવારે એવાને નાસ્તો બાસ્તો બનાવીને થેપલો ભરીને ડબ્બો ભર રાખ્યો. આમ પેલો ફૂલવાળો અસ્થિવાળો ડબ્બો હતો એ રહી ગયો અને થેપલો વાળો ડબ્બો જતો. પેલો ગંગા જઈને રસ્તામાં ખોલ્યો થેપલો ખાવા ત્યાં હતો થેપલો યાદ આવ્યું કે હારો પેલો ફૂલવાળો થયેલો તો રહી ગયો ડબ્બો. કે આમ કે સારું ઘેર જઈને જો કે તો પેલો પટેલ પાછો 5000 માગશે પાછા અને આમ તો વાપરી ગાલે મેલને ઠાઠે તો કહી દે કે બધું પતી ગયું કે એમ એ તો જોવા આવવાનો છતાં. ઘેર આવીને પેલા ગોરવણીને જોયું કે હારો આ ડબ્બો તો રહી જશે કે બોલતી નહીં એમ અને કહેતી એ નહીં. પૂછ્યું તો કહી દેવાનું કે હવ એ તો પધરાઈ આવ્યા કે આમ વધો નથી. પણ પેલી બેન કે ભાઈ આ અસ્થિનો ફૂલનો આટકોનો ડબ્બો આપણા ઘેર ના રખાય ન કે સારું આપણા ઘેર કોક નડતર આવે એના કરતા કીઓને ગમે તે પધરાવો કે શું કર્યું કે એ પટેલના ઉકેરામાં જ દાટો. આ ડબ્બો ફરતા પટેલના ઉકાળામાં પેલા ભાઈઓ કે લે ભાઈ અમારા ડોહાની વિધિ કી કમ્પ્લીટ કરી નાખી પતી ગયું બધું સુખ શાંતિથી કે આમ તમારા ડોહો તો કે સ્વર્ગે પહોંચીએ જ્યાં લે મેસેજ આવ્યા હોય જોણે હોવાના. અમે ખાસો ટાઈમ થયો 1.5 વર્ષ થયું અને ખાતર કાઢવાનું આવ્યું. અને પેલા છોકરા ખાતર કાઢવા નીકળ્યા અને કોતર્યો ઉકારો એમાંથી આ ડબ્બો આમ ઘરના ડબ્બાને કોણ ના ઓળખે. ઘરના ડબ્બાને ઘરના ડોહાને કોણ ના ઓળખે. ડબ્બો નીકળ્યા લે કે આ તો આપણા બાપાની અસ્થિનો ડબ્બો છે. ખોલીને જોયો તો અસ્થિ તો પાછો એવો ને એવો હોય. એટલે કે આ ડબ્બો કે આ તો અસ્થિ તો કે આપણે ગંગામાં પધરાયા તો કે આ આવ્યું ચોથી. પેલા બોમણ બોલ્યા કે અમાય લે કે સાચું બોલ કે આ મારા ડોહાનો ફૂલ પધરાયો તો કે નહીં. પછી પેલો કગરી પડ્યો કે ના સાહેબ ડબ્બો ઘેર રહી ગયો હતો હું તો પહોંચી ગયો હતો. તે કહે શું કર્યું હતું કે એ ડબ્બો પછી તમારું ઉકેરામાં દાંતે હતો. પછી છોકરાએ કોઈ ના બોલ્યા કે બાપો જ ઉકેરાની આઈટમ છે આ ગંગાએ જાય એવી નથી. એટલે કે મરવા દો અમે જો સહી બરોબર છે. એમ અમુક આઈટમો આવી હોય કે ગમે ત્યાં જઈ જઈને પણ વરીને પાછી હતી ત્યાંના એનું મૂળ કારણ એક જ છે બાપ કે આપણે ભક્તિ પદાર્થને પામ્યા નથી બાપ. બસ જીવનમાં આ વિષય આવ્યો જ નથી બાપ. કમાવાનો આવ્યો, સંતતિ જણવાનો આવ્યો બાપ, આ બધું બીજું વિશાળ બધું પેલું કરવાનો આવ્યો, પણ કોઈ દારો એ નથી વિચાર્યું બાપ કે આ માનવ શરીર શા માટે મળ્યું. કહાં સે આયા કહાં જાયેગા કહાં તુમ્હારા ધામ, એક આયા તેરી પલ મેં પડ જાયેગી હંસ બતા દે તુમ્હારા ઠામ. કે છે આ કાયા પલમાં પડી જશે બાપ. આ કાયા એ તમે નથી, આ તો ઘર છે બાપ. આ શરીર એક ઘર છે.
આ નોમ રૂપ અને ગુણ એ તો આ ઘરનું લેબલ છે બાપ, એ તમે નથી. જેમ ઘર ઉપર ઘણા નથી નોમ આલતા, હે ફલાણું આ લખ્યું છે, જેમ તિરુપતિના ડબ્બા ઉપર તિરુપતિ તેલ લખ્યું હોય, પણ તેલ એ તિરુપતિ નથી બાપ. અને તેલના ઉપર કોઈ લખણ નથી. લખણ બધું ડબ્બા ઉપર છે બાપ, બાકી તેલના ઉપર કશું લખણ થાય એવું નથી. એ મહાપુરુષ કે શરીરનું નામ આલ્યું છે રમેશભાઈ, મગનભાઈ, ભરતભાઈ, એ શરીરનું નામ છે, શરીરનું ઓળખવા માટેનું છે, પણ શરીરે તમે નથી. શરીરને ચલાવવા વાળા તમે માલિક કોક જુદા છો. આપણે એમ કહીએ કે આ મકાન ભરતભાઈનું છે, પણ મકાન એ ભરતભાઈ નથી બાપ, એ તો મકાન છે બાપ, પણ મકાનનો માલિક કોક જુદો છે. એમાં પોત તત્વના પૂતગળની અંદર માલિક એનો ચલાવવા વાળો કોક જુદો છે બાપ. એ માલિકને પામવાની વાત કરી છે બાપ મહાપુરુષે. પાંચ તત્વની આ પંચવટી યામે આત્મ રામ છુપાય, આત્મ રામની પરખ કોઈ નુગ્રાથી ન થાય. આ પાંચ તત્વની પંચવટીમાં આત્મ રૂપી રામ છે બાપ. આ રામની ઓળખાણ કરવાની કીધી. હનુમાનજીને જ્યારે સીતાજીએ નવલખો હાર આપ્યો કે હનુમાને બહુ મહેનત કરી છે મને લાવવા માટે, મારો નવલખો હાર આલો. હનુમાનજીને નવલખો હાર આલ્યો એટલે હનુમાનજી એક એક મોતીનો દોણો એમાંથી કાઢીને તોડી તોડીને ફેંકવા માંડ્યા. સીતા માતાએ દુઃખ વ્યક્ત કર્યું કે હનુમાનજી મારો નવલખો હાર આપને આલ્યો છે કે, અને તમે શા માટે તોડો છો?